નમસ્કાર મિત્રો, આજે આપણે ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દા પર વાત કરશું. વિષય છે પહેલો સગો તે પાડોશી. પ્રાચીન લોક માન્યતાઓ મુજબ વ્યક્તિનો પહેલો સગો અને સંબંધી પાડોશી માનવામાં આવ્યો છે. પાડોશી આમ તો લોહીના સંબંધ નથી હોતા, પરંતુ અંતરના જોડાણ હોય છે. હાલના સમયમાં કદાચ સજ્જન પાડોશી મળવા મુશ્કેલ હોય, પરંતુ જો વ્યવહાર સદાચારી હોય તો પાડોશીમાં પણ મધુર કૌટુંબિક વાતાવરણ ઉપજી શકે છે. આપણી સૌથી નજીકના સુખ દુઃખના સાથી એ પાડોશી ગણાય છે. કોઈ અઘરી પરિસ્થિતિ કે કુદરતી આપદાઓનો સામનો કરવાની જ્યારે વાત આવે ત્યારે ભગવાન પછીનું બીજું નામ કોઈ યાદ આવે તો એ પાડોશી છે. સાથે પાડોશમાં રહેતા વડીલ, ભાઈ બહેન અને મહિલાઓની આપસી વિચારધારા સંબંધને વધુ મજબૂત બનાવે છે. તો ભૂતકાળથી આજ સુધી પહેલો સગો તે પાડોશી માનવામાં આવ્યો છે. જો આપની આસપાસના રહેઠાણોમાં સજ્જન પાડોશી છે તો એમની સાથે વિનમ્ર રહો, વિવેકી અને પરોપકારિક વાતાવરણ ઉપસ્થિત રાખવું, પાડોશીઓની નાની મોટી ભૂલને ક્ષમા કરવાનો પ્રયત્ન કરવો, પાડોશીઓ સાથે હંમેશા સકારાત્મક ઉર્જાની શૈલી રાખવી, બની શકે તો ખાવા પીવાની ચીજ વસ્તુઓમાં આપ લે પણ કરવું, જેના આધારે વધારે મજબૂત બને છે પાડોશીઓનો સંબંધ. આટલું જ કરીને મારી આ વાતને વધાવી રહ્યો છું. બાકીના મુદ્દા મેં લખાણ સાથે જોડેલા છે, તો ત્યાં પણ જઈને વિઝિટ કરો. અજાણ વ્યક્તિઓને લાગુ પડતું નથી. લોકહિત, જનહિત અને પાડોશ હિતમાં લાગુ. જય ભારત, જય હિન્દ.